હેલો ફ્રેન્ડ્સ, વેલકમ. આપનું સ્વાગત છે. તો આપણે કરી રહ્યા છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, ધેટ ઇઝ રીઝનિંગ. રીઝનિંગમાં પણ એક ખૂબ પૂછાતા દાખલા એ છે ઘડિયાળના દાખલા. લાસ્ટ વિડીયોમાં આપણે ઘડિયાળને અરીસામાં જોઈએ તો કેટલા વાગેલા દેખાય આને આવા દાખલા સોલ્વ કર્યા. આજે જોઈએ ઘડિયાળને પાણીમાં જોઈએ તો કેટલા વાગેલા દેખાય. જો ઘડિયાળને જ્યારે પાણીમાં પ્રતિબિંબ વાળા દાખલા પૂછાય ત્યારે ખાસ યાદ રાખવાનું કે ઘડિયાળ છે એકદમથી ઉલટી થઈ જાય છે. અરીસામાં શું થાય છે, ડાબાનું જમણું થાય છે, જ્યારે પાણીમાં એકદમથી ઉલટું થઈ જાય છે. તો જ્યારે પાણીવાળા દાખલા પૂછાય ત્યારે આપણે શું યાદ રાખશું? તમને એમ કે 11 ને 10 થઈ હોય, 11 ને 10 થઈ હોય અને પાણીમાં જોતા હવે કેટલા વાગેલા દેખાશે તો થોડા મૂંઝાશું આપણે. તો એના માટેના નાના નાના સૂત્રો હોય છે, એ સૂત્રો યાદ રાખી લેવાના. તો પાણીનું સૂત્ર હું આપને કહું તો પાણીના 3 સૂત્ર છે, યાદ રાખવાનું: 18, 30 અને 6, 30. આમ તો આ બે જ સૂત્ર છે, 18, 30 અને 6, 30. આપેલી તમને કોઈ બી રકમ હોય, જેમ કે તમને એમ કે 10 અને 20 વાગેલા છે. હવે આને પાણીમાં જોતા કેટલા વાગેલા લાગે તો આપણે શું કરશું? આપણે જોશું કે મોટું છે 18 ને 30 માંથી 10 ને 20 ને બાદ કરી દઈશું. જે કઈ રકમ આપી હશે એને બેમાંથી તમને જે અનુકૂળ લાગે, જેમ કે 6 થી અંદર હોય તો પછી 6 ને 30 લઈ શકો, અને 6 થી ઉપર હોય આપેલો સમય તો 18 ને 30 લઈ શકો. તો હવે અહીંયા જોઈએ તો અહીંયા 10 અને અહીંયા 18 માંથી જશે તો 8. આ આપણો જવાબ આવી જશે. બહુ સહેલું છે, સરળ છે. ઓકે, તમને એમ કે 3 ને 15 થઈ હોય અને પાણીમાં જોતા કેટલા વાગેલા દેખાશે. તો આપણને ખબર છે કે 3 છે આમાં 6 લઈ શકાય, તો 6 ને 30 વાળું સૂત્ર લઈ લેવાનું, એમાંથી આને બાદ કરી દેવાનું. તો અહીંયા વચ્ચે 15 મિનિટ અને અહીંયા વચ્ચે 3. કેટલા દેખાય? 3 ને 15 વાગેલા જ દેખાય પાણીમાં જોતા. તો ધીસ ઇઝ હાઉ યુ કેન સોલ્વ. આ બે સૂત્રનો ઉપયોગ તમારે વિવેક બુદ્ધિથી કરવાનો. ઘણી વખત એવું બનશે કે મિનિટ તમને વધારે આપી દીધેલી હશે, જેમ કે તમને માની લો કે મિનિટ આપેલી હોય 30 કરતાં વધારે મિનિટ આપી દીધી. તમને એમ કે 4 ને 40 વાગેલા છે, તો હવે પાણીમાં જોતા કેટલું દેખાય? તો એમાં 18, 30 કે 6, 30 લઈએ તો આપણને બાદ કરવામાં પ્રોબ્લેમ થાય. તો શું કરવાનું? તો ત્રીજું એક નાનકડું સૂત્ર યાદ રાખવાનું: 30 મિનિટ કરતાં વધુ આપેલું હોય તો 17, 90 માંથી તમારે એને બાદ કરવાના. કેટલામાંથી બાદ કરવાના? 17, 90 માંથી. હવે તમે જોઈ શકો છો કે ઇઝીલી બાદ થઈ શકશે. અહીંયા આવ્યા 50 અને 17 માંથી 4 જશે તો થશે કેટલા? 13. હવે 13 એટલે આપણને ખબર છે કે કેટલા વાગે? 12 પછી 1. કેટલા વાગેલા દેખાય? 1 ને 50 વાગેલા દેખાય. તો આ રીતના આ તમામ દાખલા આપ ઇઝીલી સોલ્વ કરી શકો. પાણીના જે પ્રતિબિંબના દાખલા છે એ આપ ઇઝીલી સોલ્વ કરી શકશો. યાદ રાખવા જેવું છે 18, 30, 6, 30 અને 17, 90. આમાંથી બધા દાખલા થઈ જશે. ઓકે, તો આ એક નાનકડો કન્સેપ્ટ જેનાથી આપનો 1 માર્ક છે એ જરૂરથી પાકો થશે. દરેક પરીક્ષામાં પૂછાય જ છે. તૈયારી કરવા માંડો. અને હું તો આપને કહું છું કે આવી જાઓ, ક્લાસ શરૂ જ છે. રોજે રોજ 4-5 કલાકની તૈયારી અહીંયા થઈ જશે. ફટાફટ સરસ મજાની તૈયારી થાય, સરસ નોકરી મળી જાય ને લાઈફ સેટ થઈ જાય. થેન્ક યુ.